મમ્મી તે તારા છડા કેમ કાઢી નાખ્યા? કારણ કે મારા છડાનો અવાજ એવો છે ને કે મારી નિંદા કરતા હોય ને એને સંભળાઈ જાય, પછી ઈ ચૂપ થઈ જાય છે, એટલે મેં મારા છડા કાઢી નાખ્યા. હું તો મસ્તી કરતી હતી અત્યાર સુધી, પણ તું તો સાચું કહે છો મમ્મી. કોની એવી હિંમત છે કે તારા કાન પાછળ તારી ખોદણી કરે છે? જે પારકા ઘરેથી આવી છે ને ઈ, જે મારી છોકરી નથી ને ઈ, અને રાતના 12 વાગ્યા સુધી છે ને મારા છોકરાને વાતું કરે છે. તું જ કે હું વાત કરતી છે? ઈ મારી ખોદણી જ કરતી છે ને. મમ્મી એવું જરૂરી થોડી છે કે પતિ પત્ની જયારે વાતો કરતા હોય ને ત્યારે બીજાની ખોદણી કરતા હોય છે ને ઘણી વાતો હોય. મમ્મી તું કેમ આવું વિચારે છો? ખુલેવાનું આવું ન વિચારું. એને એવડો મોટો ભણાવી ગણાવીને કર્યો છે અને એની વહુ આવી છે, પછી ઈ ભાવ બદલાઈ ગયો, મને કઈ ખબર ન પડે? અરે મમ્મી, ભાભી માટે પણ આ ઘર જે અજાણ્યું જ છે, અને તું જ મને કે એકબીજાને સમજશે નહીં તો કઈ રીતે હારે રહેશે આખી જિંદગી? એટલે છે ને એકબીજાને વાતો કરતા હોય, એકબીજાની વાતો એકબીજાને કહેતા હોય. ભાઈ એની વાતો કહેતો હોય, ભાભી એની વાતો કહેતા હોય. અને મમ્મી તું જ મને કે ભાઈ સવારે છે ને 7 વાગે ઓફિસ માટે વયો જાય છે અને 8 વાગે સાંજે આવે છે, તો પછી આખો દિવસ ટાઈમ જ નથી રહેતો વાત કરવા માટે, તો રાત્રે વાત ન કરે? હું નથી માનતી એવું. એવું હોય તો મારી યાર કેમ ઓછી વાત કરે છે? અરે મમ્મી તું કેવી વાત કરે છો? તું જ મને કે ભાઈ તારી સાથે કેવી કેવી વાતો કરતો હતો, એમ કે મને નાસ્તો આપી દો, મારો બેલ્ટ ક્યાં છે, મારો રૂમાલ ક્યાં છે, મારો પર્સ ક્યાં છે, મારા બૂટ મને કાઢી દો, પછી મારા મોજા ક્યાં છે, હું જાઉં છું, મારા કપડાની ઇસ્ત્રી કરી દો, એવું બધી વાત કરતા. અને સાંજે આવતા ત્યારે હું કહેતા જમામાં મીઠું ઓછું છે, તીખું નથી થયું, શાક મોડું થયું છે, અને સવારે હું જાગું ને ત્યારે મારા આ કપડા તૈયાર રાખજો, એવી બધી વાત કરતા હતા ને ભાઈ. હવે એ બધું કામ છે ને ભાઈ નો હવે ભાભી કરે છે, તારી સાથે હવે શું વાત કરે? પણ બટા મને એવું લાગે છે કે મારું બધું ઉઈ ગયું. આ બધો તારો વહેમ છે મમ્મી. પેલા તો આખો દિવસ છે ને ઘરનું બધું કામ કર્યા કરતી હતી અને ભાઈની બધી જવાબદારી છે ને તારા માથે હતી, અને હવે જો તું પોતાના ઘર વિશે તો કેટલું ખરાબ વિચારે છો મમ્મી. ઓલું નથી કહેતા કે ખાલી દિમાગ હોય છે ને એ શેતાનનું ઘર હોય છે. બટા મને તો એવું લાગે છે કે મારું બધું બરબાદ થઈ ગયું છે અને મારાથી મારો છોકરો કોકે છીનવી લીધો છે. તારે તો ખુશ થવું જોઈએ કે હારે એવો તને પરિવાર મળ્યો છે, હારે એવી વહુ મળી છે, હારો એવો છોકરો છે, પણ તું તો તારા છોકરાને વહુથી જ બળતરા કરવા લાગી છો. મને શું થઈ ગયું છે? હું મારા છોકરાના મોંમાં હું આંધળી થઈ ગઈ છું. મારો છોકરો ને વહુ ઈ લોકો ખુશ હોય ને ઈ મારાથી નથી જોવાતું. 2-3 વર્ષ તારે જેમ રહેવું હોય ને એમ તું રહી લે, પછી તો છે ને આ ઘરમાં છોકરાઓ રમતા હશે, પછી તને છે ને કાંઈ વિચારવાનો ટાઈમ જ નહીં રહે. સાચું કહેશો તું? ઈ તે મને કેટલા બધા ફોન કર્યા ને એટલે મારે આવવું પડ્યું તને સમજાવવા માટે, નહીતર હું ન આવે. ચાલ હવે હું ભાભીને મળતી આવું, પછી હું નીકળું. હા. આસ્તા અહીંયા આવતો. હા મમ્મી. આલે આમાં પનીરનું શાક છે, પરોઠા છે, થોડાક સમોસા છે, અને તાર ભાભીને કહી દીધી રસોઈ ન કરે ને આજે થોડોક આરામ કરે. અરે મમ્મી તું કેવા જમાનાની સાસુ છો? આજકાલના સાસુ તેની વહુ ઉપર નજર રાખે કે મારી વહુ કોઈ ઊંધું સીધું ખાતી નથી ને, બહારનું ખાતી નથી ને, અને તું તે આવીને એમ કહી દીધું કે આજે જમવાનું નથી બનાવવા છે, બહારનું ખાવાનું છે. તું જ કે અત્યારે તું થોડાક સમય માટે આવીશો તો તું કામ કરાવીશો, પછી તું વહી જાય તો કોણ કામ કરશે? ભાભી વહુ બધું ઘરનું કામ કરે છે તો વહુનું ધ્યાન તો હું રાખી શકું ને. અત્યારે હું વહુનું ધ્યાન રાખીશ ને તો ભવિષ્યમાં મારું ઈ ધ્યાન રાખશે. હું કઈ એવી સાસુ નથી કે વહુની કદર ન કરું, અને હું અત્યારે એની કદર કરીશ ને તો ભવિષ્યમાં ઈ મારી કદર કરશે. જો હું એને દીકરી સમજીશ તો ઈ મને માં સમજશે ને. આજકાલના સાસુ છે ને બધા આવું જ કરે છે, વહુ વારે બાંધે શરૂમાં, અને પછી ગઠપણમાં છે ને એમ કે વહુ છે ને મારી સેવા નથી કરતી. જો મમ્મી તારા જેવા સાસુ છે ને બધાના ઘરમાં હોય ને તો કોઈ દિવસ છે ને સાસુ વહુમાં ઝઘડા જ ન થાય.